જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે એક અલ્ટિમેટમ પણ આપી ચૂક્યા છે। એનો કોઈ જવાબ ન મળ્યો પછી આપણે ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને આપણે રૂબરૂ પણ લેખિતમાં રજૂઆત કરી ચૂક્યા છે। આજ દિવસ સુધી હજુ પણ આનું કોઈ ખાસ પરિણામ નથી આવેલું, એટલે આપણે આ આંદોલન છે એને આપણે આગળ વધારી। પરેશ ગોસ્વામીએ તેમની માંગણીઓને લઈ અને જૂનાગઢ કલેક્ટર કચેરીએ અલ્ટિમેટમ પણ આપ્યું। કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાથે મીટિંગ પણ કરી, પરંતુ છેલ્લે કોઈ જ પરિણામ ન નીકળતા હવે પરેશ ગોસ્વામી દ્વારા ખેડૂતોની મીટિંગની જાહેરાત કરવામાં આવી છે અને તેની સાથે સાથે હવે આંદોલન પણ ઉગ્ર બનાવવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું કે છેલ્લા કેટલાય સમયથી પરેશ ગોસ્વામી ખેડૂતોની 3 માંગણીઓને લઈ અને સતત ક્યાંક ને ક્યાંક એક ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરી રહ્યા છે। તેમના દ્વારા જૂનાગઢ કલેક્ટર કચેરીએ અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું। ત્યારબાદ કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાથે એક મીટિંગ પણ કરવામાં આવી, પરંતુ હવે આ તમામ મુદ્દાને લઈ અને પરેશ ગોસ્વામી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને વધુમાં સમગ્ર બાબતને લઈ અને પરેશ ગોસ્વામી દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ। જય જવાન જય કિસાન। દરેક ખેડૂત ભાઈનો જણાવવાનું કે આવનારા દિવસમાં આપણે ખેડૂત મિટિંગનું આયોજન રાખેલું છે, એટલે કે તારીખ 15 ડિસેમ્બર 2025 અને સોમવારના રોજ સમય છે સાંજે 8:30 વાગ્યાનો। મિટિંગનું સ્થળ છે ઠેસિયા સમાજની વાડી, ગામ વધાવી, તાલુકો જૂનાગઢ। હવે આ મિટિંગનો આપણો હેતુ એ છે કે આપણે જે કિસાન સહકાર સમિતિ છે એના બેનર નીચે અત્યારે એક આંદોલન ચાલી રહ્યું છે। આંદોલનની અંદર આપણી 3 માંગો છે। 3 માંગની અંદર પહેલી માંગ એ છે કે જે ગુજરાતના ખેડૂતોએ પાક ધિરાણ લીધેલું હોય એ 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ તમામ ખેડૂતનું માફ કરવામાં આવે। બીજી માંગણી એ છે કે વર્ષ 2019નો પાક વીમો જે મંજૂર થયેલો છે એ વીમાની રકમ છે તાત્કાલિક ધોરણે ખેડૂતના એકાઉન્ટમાં જમા કરવામાં આવે। અને ત્રીજી માંગણી એ છે કે અત્યારે જે ટેકાના ભાવે મગફળી ખરીદાઈ રહી છે એમાં 125 મણ મગફળી જે સરકાર ખરીદી છે એની જગ્યાએ 200 મણ પૂરી મગફળી ખરીદવામાં આવે। જોકે આ 3 માંગોને લઈને આપણે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે એક અલ્ટિમેટમ પણ આપી ચૂક્યા છે। એનો કોઈ જવાબ ન મળ્યો પછી આપણે ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને આપણે રૂબરૂ પણ લેખિતમાં રજૂઆત કરી ચૂક્યા છે। આજ દિવસ સુધી હજુ પણ આનું કોઈ ખાસ પરિણામ નથી આવેલું, એટલે આપણે આ આંદોલન છે એને આપણે આગળ વધારી રહ્યા છીએ, જે સંદર્ભે ગુજરાતના ગામડે ગામડે જેને ખેડૂતોને જાગૃત કરવાના છે અને ગાંધી ચિંધ્યા માર્ગે આપણે આ આંદોલન ચાલુ રાખવાનું છે। અને આપણા 3 મુદ્દા છે એ જ્યાં સુધી સોલ્વ ન થાય ત્યાં સુધી આપણે બધાને લડવાનું છે, બિનરાજકીય રીતે લડવાનું છે। અને એ આંદોલનના સંદર્ભે વધાવી ગામે હું પરમ દિવસે એટલે કે તારીખ 15 ડિસેમ્બર 2025 અને સોમવારના રોજ સાંજે 8:30 વાગ્યે ઠેસિયા સમાજ આવી રહ્યો છું। તો દરેક ખેડૂત ભાઈઓને, જે મિત્રોને પણ વધાવી ગામ નજીક પડતું હોય એ દરેક ખેડૂત ભાઈઓ છે આ ઠેસિયા સમાજની અંદર પધારે, ત્યાં આપણે આંદોલનને લઈને વિશેષ ચર્ચાઓ કરીશું। જય જવાન જય કિસાન। અહીંયા પરેશ ગોસ્વામી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેમના દ્વારા અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું, ત્યારબાદ કૃષિ મંત્રી સાથે મીટિંગ પણ કરવામાં આવી, પરંતુ જો આખરે વાત કરવામાં આવે કે આ તમામ મુદ્દાઓને લઈ અને તંત્ર દ્વારા શું નિર્ણય આપવામાં આવ્યો, શું જવાબ આપવામાં આવ્યો, તો ક્યાંક ને ક્યાંક એનું કોઈ પણ પરિણામ નથી આવ્યું એવી વાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે। અને હવે પરેશ ગોસ્વામી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આજથી ખેડૂતોની આ તમામ મુદ્દાઓને લઈ અને મીટિંગ કરવામાં આવશે। અહીંયા વધુમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આજે જૂનાગઢના જે વધાવી ગામ છે ત્યાં ખેડૂતોની મીટિંગ મળશે, આંદોલનને લઈ અને વાત કરવામાં આવશે, તેમની 3 માંગણીઓ છે એમને લઈ અને વાત કરવામાં આવશે। વધુમાં કહેવામાં આવ્યું કે આગામી સમયમાં આવી અનેક મિટિંગો કરવામાં આવશે, જે કિસાન પંચ છે તેમના દ્વારા આવી મિટિંગો કરવામાં આવશે અને છેલ્લે આખા આંદોલનને લઈ અને એક નિર્ણય લેવામાં આવશે અને આંદોલન ઉગ્ર કરવામાં આવશે। આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।